ખેડૂત દ્વારા જે પોતાના ખેતીના પાકોને જાનવરોથી નુકસાન ના થાય એના બચાવ માટે ઝાટકા મશીન કે એવી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જે વીજ કરંટ પસાર કરતી હોય એવી એક લોખંડના તારની ફેન્સિંગ બનાવવામાં આવે છે। ખરેખર આમાં વીજ કરંટ જે પસાર થયો એના લીધે જે એની વીજની ઇન્ટેન્સિટી તીવ્રતા વધુ હોય ઝાટકો લાગીને માણસ મૃત્યુ પામે છે। ખરેખર હવે તપાસમાં અમે પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર ઝાટકા મશીનના લીધે થયું છે કે અન્ય કોઈ રીતે ખેડૂતે વીજ પ્રવાહ પસાર કર્યો છે એ હાલમાં તપાસનો વિષય। પરંતુ હવે આ ઘટના પછી ગીરગઢડા પોલીસ સ્ટેશન અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ખેડૂતો દ્વારા આ રીતે લોખંડની તારનું ફેન્સિંગ કરી જે વીજ કરંટ દ્વારા પોતાના પાકનું રક્ષણ કરવામાં આવે છે એ ખરેખર ઝાટકા મશીન દ્વારા એનો વીજ કરંટ આપવામાં આવે છે કે અન્ય રીતે ડાયરેક્ટ ઇલેક્ટ્રિસિટીમાંથી વીજ કરંટ આપવામાં આવે છે એ બાબતે પોલીસ પીજીવીસીએલની ટીમ અને ફોરેસ્ટની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવાની પણ હવે કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। આ રીતે જો પોતાના પાકનું રક્ષણ કરવું એ એની ખેડૂતની પોતાની ફરજ છે, પરંતુ આ રીતે જો વીજ કરંટ ડાયરેક્ટ પસાર કરવામાં આવે તો માનવ જિંદગીને પણ જોખમકારક છે। આવી જો પ્રવૃત્તિ કોઈ રીતે ખેડૂતો ડાયરેક્ટ વીજ કરંટ આપી અને આ રીતે પોતાની ફેન્સિંગ એમાં વીજ કરંટ પસાર કરતા હશે તો આ બાબતે તપાસ દરમિયાન પોલીસ અને જે સંયુક્ત ટીમો ફોરેસ્ટ પોલીસ અને પીજીવીસીએલની જે સંયુક્ત ટીમો દ્વારા ચેકિંગ કરવામાં છે આ દરમિયાન કંઈ જણાશે તો આ એક ગુનાહિત કૃત્ય છે, એના વિશે કાર્યવાહી કરવામાં આવશે। એટલે આ આપના માધ્યમથી હું આજે ખેડૂતોને વિનંતી કરું છું કે આ પ્રકારે ડાયરેક્ટ વીજ કરંટ પસાર કરવો એ ગુનાહિત કૃત્ય છે, જેના લીધે માનવ જિંદગી જોખમમાં આવી શકે છે। જાણે અજાણે પણ જો આવું કૃત્ય કરવામાં આવે એનાથી કોઈ માણસનું મૃત્યુ થાય અથવા કોઈ ઈજા થાય તો એ ગુનાહિત કૃત્ય છે અને એમાં પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે, જે ખેડૂતોએ ધ્યાને લેવું જોઈએ।